विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, गया वीडियोनी अंदर आपणे विभाग डी અને વિભાગ સી ના જેટલા પણ આઈએમપી પ્રશ્નો હતા સમાજશાસ્ત્ર વિષયના એમની વાત કરી લીધી છે। હવે આપણે સમાજશાસ્ત્ર વિષયના જે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા વિભાગ ઈના જે પ્રશ્ન છે એમની વાત કરવાના છે। વિભાગ ઈની અંદર ટોટલ તમને 20 ગુણના પ્રશ્ન પૂછે છે। કેટલા? 20 ગુણના 6 પ્રશ્ન આપ્યા છે, જેમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના છે। એની અંદર કયા કયા પ્રકરણમાંથી પ્રશ્ન આવે છે? તો કે 1 થી 5 નંબરના જે ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન આવે છે, જેમાં 2, 4 અને 5 આ ચેપ્ટરમાંથી મોટે ભાગે 2 પ્રશ્નો આવે છે। બાકી 1, 2, 3, 4 અને 5 આટલા જે ચેપ્ટર છે એમાંથી એક એક તો પ્રશ્ન આવે જ છે, પણ 2, 4 અને 5 આ 3 ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછાઈ શકે, ગમે એક ચેપ્ટરમાંથી પૂછાશે। ઓકે, જોઈએ આપણે આઈએમપી પ્રશ્નો ટોટલ 12 લીધેલા છે, જેમાં પહેલો પ્રશ્ન ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। બીજો પ્રશ્ન રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી એના સહાયક પરિબળોની ચર્ચા કરો। રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી એના સહાયક પરિબળોની ચર્ચા કરો। એના પછી ત્રીજો પ્રશ્ન ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો અથવા તો સમજાવો। ચોથો પ્રશ્ન પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો। ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવો। ત્યાર પછી ભારતના અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। એના પછી 7 નંબરનો પ્રશ્ન સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો। એના પછી ઉદારીકરણના લાભ જણાવો। એના પછી વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો। ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો। એના પછી 11 નંબરનો પ્રશ્ન ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો। અને છેલ્લો પ્રશ્ન તમને પૂછાઈ શકે એવો છે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી એનું મહત્વ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ ઈની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।